જય જય ગરી ગુજરાત મિત્રો, આજે મારે વીજ કંપની દ્વારા જે સ્માર્ટ મીટર નાખવામાં આવે છે એના વિશે વાત કરું છું. તો મિત્રો, સ્માર્ટ મીટર મેં પણ નખાવેલ છે અને એનું કોઈ ખરાબ અનુભવ નથી. મિત્રો, આપણી માનસિકતા એવી હોય કે સ્માર્ટ મીટર નખાવીએ તો વધુ બિલ આવે, પરંતુ ગુજરાતની અંદર અને દેશની અંદર વીજ ચોરીને રોકવાનું મોટામાં મોટું કોઈ સાધન હોય તો આ સ્માર્ટ મીટર છે. અને સ્માર્ટ મીટર બાબતે સરકારશ્રીએ પણ પ્રતિબદ્ધ થઈ અને ફરજિયાત સ્માર્ટ મીટર નાખવો જોઈએ એવું હું પોતે માનું છું. મિત્રો, વીજ ચોરી અટકાવવા તેમજ વીજ યુનિટો માટે ખૂબ સાવધાનીપૂર્વક વર્તવા માટે સ્માર્ટ મીટર ખૂબ જરૂરી છે. અને વીજળીનો કાર્યક્ષમ ઉપયોગ તો જ થાય કે આવા મીટરો હોય અને એના રીડિંગ થાય. તો મિત્રો, મારો તો અનુભવ એવો છે કે સ્માર્ટ મીટર ખૂબ જરૂરી છે. આપણે અનગળ અને આપણી રીતે વીજ વપરાશ કરીએ એ આપણે દેશને નુકસાન કરીએ છીએ. તો મારું તો માનવું એવું છે કે દરેક પરિવાર સ્માર્ટ મીટર લગાવે અને આ એક જાગૃતિનો મુદ્દો છે. સૌ પ્રથમ જ્યારે આ દેશની અંદર યુરિયા આવ્યું હતું, મને ખાસ ખબર છે કે અમે ખેતીવાડી ખાતામાં યુરિયા ખભા ઉપર લઈને જતા તોય ના પાડતા હતા કે આવું તો નખાય જ નહીં. અને પછી એટલો અનગળ વપરાશ થયો કે એની વાત નહીં. આ વસ્તુ સરકારશ્રીને ધ્યાને આવી છે કે વીજ ચોરી મોટા પાયે અમુક ગ્રામીણ એરિયામાં, અમુક ઔદ્યોગિક એરિયામાં થાય છે. એ આપણે પણ માનીએ છીએ અને આપણને અનુભવ પણ છે. મિત્રો, આ અનુસંધાને સ્માર્ટ મીટર ખૂબ જરૂરી છે અને હું એની પૂર્ણ ફેવર કરું છું. ખાસ તો એ જણાવવાનું કે ગુજરાત સરકારશ્રીએ જે વીજળી માટેનું પ્રોગ્રામ આપણને આપ્યો છે અને એ અનુસંધાને આપણને સતત વીજળી મળ્યા કરે છે. તો મિત્રો, આ સ્માર્ટ મીટર નખાવીએ અને ગુજરાત સરકારના દરેક કાર્યક્રમોમાં વીજ વપરાશનો જે આપણો રીડિંગનો છે સમય, એના અનુકૂળ આપણે બિલ ભરીએ અને સહકાર આપીએ. જય જય ગરી ગુજરાત.